પંચમહાલના છેવાડે આવેલું ઘોગંબાનું જોજ ગામ પુલના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે। વર્ષોથી દર ચોમાસે વરસાદના પાણીથી નાનો પુલ ડૂબી જતા સ્થાનિકો ભારે અગવડતા તેમને પડે છે। ગામમાંથી ખેતર, શાળા કે ગ્રામ પંચાયત જવા માટે હોડીનો સહારો લેવો પડે છે અથવા 10 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે। આ સમસ્યાના લીધે ઘણી બાળકીઓનો અભ્યાસ પણ અટક્યો છે। તેથી સ્થાનિકો અહીં પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। ઓવરફ્લો જે પાણી આવે છે એના લીધે ફળિયાનો જે કોન્ટેક્ટ થતો નથી અને અમે પણ જ્યારે બાળકોની જ્યારે મુલાકાત લેવાની થાય, બાળકોએ સ્કૂલે આવવાનું થાય ત્યારે એમને નાવડીનો સહારો લઈને અહીંયા આવવાનું થાય છે। 30 કિલોમીટર બાઇક લઈને જવું પડે અથવા આ નાવડીના સહારે બાઇકો એમાં અંદર મૂકે અને પોતાના જીવના જોખમે નાવડીમાં પોતે બેસીને એ પેલે કિનારે જાય પંચાયતનો ખાલી દાખલો લેવા માટે। એટલે એમને બહુ તકલીફનો સહન કરવું પડે। હું 9 ધોરણ સુધી ભણી છું। મને આગળ બહુ ભણવાનો તક હતી પણ હું ભણી શકી તેમ નહીં। અમારે નાવડીમાં બેહીને જવાનું હતું પણ નાવડીમાં જવાની બહુ બીક લાગતી હતી અને હું આગળ ભણી શકી નહીં અને બહુ બધી છોકરીઓ ભણવાનું 9 સુધી ભણી અને આગળ ભણવાનું છોડી દીધું। सरकार ने विनंती है कि पुल बनाए आपे। हमारे इतनी विनंती है कि हमारे हामिद हेड़े खेतर से खेतर अंदर हमारे घास लेवा जવું કે ફેરો મારવા જવું હોય એટલે અમારે પાણીમાં હોડીમાં બેસવું પડે। હોડીમાં બેસી પછી ત્યાં અમે 20-25 રૂપિયા 40-50 રૂપિયા અમારે ખર્ચવા પડે। એની પછી અમારે ખેડવું જવું હોય, ખેડ કરવી હોય તો પછી અમારે બળજા ફરીને લઈ જવું પડે છે એટલે અમારે બહુ તકલીફ પડે છે। એટલે અમારે પુલ બનવો જ જોઈએ। સરકારે અમને સુવિધા તો ગામમાં છે ને બધી આપી જ છે, જો કે પણ હવે આ મેન રસ્તો જે છે એ રસ્તા માટે અમારે અમુક વચ્ચે પાણી ભરાવાથી ખેડૂતોને જમીનો છે ને બીજાને ડેમની પેલી સાઈડ છે અને બીજી જમીનો આ સાઈડ છે એટલે ખેતી કરવા માટે જે માણસો છે એ તો નાવડીમાં બેહીને જાય છે પણ બળદને એ લઈ જવા માટે અમારે 40 થી 45 કિલોમીટર છે ને ફરવાનું વખત આવે છે। અમે સ્થાનિક છે એટલે અમને તો કોઈ ડર નથી પણ જે બહારના અમારા સંબંધી છે બધા એ આવીને જોઈને પાછા વળીને જતા રહે છે અને આમ ફરીને આવે છે પાછા સવંચારી ભીકા પર 40-35 કિલોમીટર જેટલું ફરવું પડે। પુલનું નિર્માણ થાય તો અમારે દરેક સમસ્યાનો હલ થાય એવું અમે ઈચ્છીએ છીએ। એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે આ जल्दी से जल्दी आ पुलનું નિર્માણ થાય એ આશા રાખીએ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જ્યાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે જમ્મુ કાશ્મીરનો નથી કે આ જે બોટ જોઈ રહ્યા છો તે બોટિંગ સુવિધા નથી પરંતુ આ ગ્રામજનોની એક વ્યથા છે, ગ્રામજનોની એક સમસ્યા છે। આ સમસ્યાનો ગ્રામજનો વર્ષોથી સામનો કરી રહ્યા છે। અહીંની સમસ્યાની જો વાત કરવામાં આવે તો અહીંયા કરાર ડેમ આવેલો છે અને કરાર ડેમનો કેચમેન્ટ એરિયામાં જોત ગામની મહત્તમ જે જમીન છે તે ડુબાણમાં ગઈ છે અને જમીન ડુબાણમાં જતા ગામ 3 ભાગમાં વહેંચાય છે। 3 ગામના જે રહીશો છે તે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોત ગામની વાત કરવામાં આવે તો નવી જોત, જૂની જોત અને સુતાર ફળિયા, આ 3 ફળિયાના જે રહીશો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા સરકારની તમામ સુવિધાઓનો પાયાની સુવિધાઓ તો આપવામાં આવી છે, સાથે સાથે જે આ કેચમેન્ટ એરિયા છે તેને બંને તરફ જોડતો માર્ગ પણ આવેલો છે, સાથે સાથે એક નાનો ડુબક પુલ પણ આવેલો છે। પરંતુ આ ડુબક પુલ છે વર્ષના 10 મહિના દરમિયાન ડૂબી જતો હોય છે અને પુલ ડૂબી જતા જ એના જે સ્થાનિકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। શાળાએ જતા વિદ્યાર્થીઓની વાત હોય, આરોગ્યની સેવાઓ મેળવવા માટે જતા જરૂરિયાતમંદો છે તેની વાત હોય, ખેડૂતોની વાત હોય કે અન્ય જે અવર કરતા સગા સંબંધીઓ છે તેઓની વાત હોય, પરંતુ તમામ જે જરૂરિયાતમંદો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। હું આપને આ તરફના દ્રશ્યો બતાવી સાહેબ જોઈ શકો છો જે વીજ પોલ છે તેના લગોલગ પણ પાણી પહોંચી જતો હોય। જ્યારે પણ વીજ સમસ્યા થાય તો વીજ કર્મીઓને પણ અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। સ્થાનિકો છે તેઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે અહીંયા સરકાર દ્વારા ઊંચો કોઝવે બનાવવામાં આવે અને ઊંચો કોઝવે બનાવવામાં આવે તો ગ્રામજનો ઉપરાંત આજુબાજુના જે રહીશો છે તેઓની તમામ સમસ્યા છે તેનું નિરાકરણ અને હલ આવે એમ છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ।